હિમાચલ પ્રદેશના મંડીમાં ભારે વરસાદ બાદ બિયાસ નદીનું પાણીનું સ્તર ખતરનાક રીતે વધી ગયું છે। રાજ્યમાં પડેલા ભારે વરસાદના પગલે હાલ અનેક જગ્યાએ પૂર જેવી સ્થિતિ છે। બિયાસ નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાતા વહીવટીતંત્રે લોકોને સતર્ક રહેવા અપીલ કરી છે। સતત વરસાદને કારણે નદીમાં પૂર આવી રહ્યું છે અને નદી કિનારે રહેતા લોકો પૂરનો ભય અનુભવી રહ્યા છે। લોકોને સુરક્ષિત સ્થળે રહેવા માટે તંત્રએ અપીલ કરી છે। હિમાચલના મનાલીમાં ભૂસ્ખલન બાદ એક પિકઅપ વાન રસ્તા પર ફસાઈ ગઈ હતી। થોડીવાર પછી તે નદીમાં તણાઈ ગઈ હતી। તો મનાલીમાં ભૂસ્ખલનની ઘટના બની હતી, જેના પગલે રોડ રસ્તા બંધ થઈ ગયા છે। ભારે તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે। અનેક નદીઓ ગાંડીતુર બની છે। સતત પાણીનો પ્રવાહ વધી રહ્યો છે। નદી નાળાનું જળસ્તર વધી રહ્યું છે। તો એક પિકઅપ વાન તણાઈ ગયા હોવાના દ્રશ્યો પણ હિમાચલમાંથી સામે આવ્યા છે। મનાલીનો આ વિડીયો છે, જેમાં વરસાદે ભારે તબાહી મચાવી છે। અનેક નદીઓ ગાંડીતુર બની છે। સમગ્ર ઉત્તર ભારત હાલમાં કુદરતી આફતનો સામનો કરી રહ્યું છે, ત્યારે હિમાચલ પ્રદેશમાં પરિસ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે। છેલ્લા ઘણા દિવસોથી થઈ રહેલા ભારે વરસાદ અને વાદળ ફાટવાની ઘટનાઓને કારણે બિયાસ નદીમાં ભયાનક પૂર આવ્યું છે, જેને મનાલી અને મંડી જેવા વિસ્તારોમાં ભારે તબાહી મચાવી છે। પૂરના કારણે અનેક પુલ, રસ્તાઓ અને હાઈવે તણાઈ ગયા છે, જેનાથી હજારો પ્રવાસીઓ ફસાયા છે। હિમાચલ પ્રદેશના પ્રસિદ્ધ પર્યટન સ્થળ મનાલીમાં ભારે વરસાદે તબાહી મચાવી છે। મનાલીના ધુંધી અને અંજજની મહાદેવમાં વાદળ ફાટવાથી વ્યાસ નદીનું જળસ્તર ભયજનક રીતે વધી ગયું છે। આ પૂરના કારણે ઓલ્ડ મનાલીને જોડતો ઐતિહાસિક પુલ તૂટી ગયો છે। નદીના પ્રવાહ એટલો તેજ છે કે તેને ફોરલેન અને હાઈવેનો મોટો ભાગ પોતાની સાથે ખેંચી લીધો છે, જેના કારણે મનાલીથી બહાર નીકળવાનો રસ્તો સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે। હજારો પ્રવાસીઓ હાલમાં મનાલીમાં હોટલોમાં ફસાયેલા છે, જો કે નદી કિનારે આવેલા હોટલોને ખાલી કરી દેવામાં આવ્યા છે। આ પૂરનો પ્રકોપ એ હદે ગંભીર છે કે મનાલીનું જાણીતું રેસ્ટોરન્ટ શેરે પંજાબ અને તેની બાજુમાં આવેલી 4 દુકાનો પણ પાણીના પ્રવાહમાં વહી ગઈ છે। આ ઉપરાંત મનાલીનો વોલ્વો બસ સ્ટેન્ડ પણ જોખમમાં છે। સ્થાનિક પ્રશાસન અને હોટલિયર્સ પ્રવાસીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સતત પ્રયાસ કરી રહ્યા છે। મનાલીની જેમ મંડી જિલ્લામાં પણ પરિસ્થિતિ અત્યંત ગંભીર છે। અહીં વ્યાસ નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે, જેના કારણે નદી કિનારે આવેલા વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે। ડ્રોન ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે નદીનું પાણી તેના કિનારા વટાવીને અનેક જગ્યાઓ પર ઘરો અને ખેતરોમાં ઘૂસી ગયું છે। મંડી શહેરમાં વ્યાસ નદીના કિનારે આવેલું આશરે 300 વર્ષ જૂનું અને ઐતિહાસિક પંચવક્તર મહાદેવ મંદિર મોટા ભાગે પાણીમાં ગરકાવ થઈ ગયું છે, જે આ પૂરની ભયાનકતા દર્શાવે છે। આ ઘટનાએ સ્થાનિક લોકો અને શ્રદ્ધાળુઓની ચિંતામાં વધારો કર્યો છે। એક તરફ પૂરનો કહેર છે તો બીજી તરફ લાહોલ સ્પીતિમાં ભારે હિમવર્ષા પણ થઈ રહી છે। શિંકુલા, બારાલાચા અને અન્ય ઊંચાઈ પર આવેલી પહાડી રસ્તાઓ પર 1 ફૂટથી વધુ બરફ પડવાના કારણે વાહન વ્યવહાર બંધ થઈ ગયો છે, જેનાથી સેંકડો પ્રવાસીઓ ત્યાં પણ ફસાયેલા છે। ભારતીય હવામાન વિભાગે હિમાચલના મંડી, કાંગડા, ચંબા અને કુલ્લુ જિલ્લા માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે। હવામાન વિભાગનું કહેવું છે કે આગામી 48 કલાક સુધી ભારેથી અતિભારે વરસાદ યથાવત રહી શકે છે, જેના કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે। પ્રશાસન દ્વારા લોકોને નદીઓ અને નાળા પાસે ન જવા માટે અને બિનજરૂરી મુસાફરી ટાળવાની પણ અપીલ કરવામાં આવી છે। નદી નજીકના વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવાની પણ સૂચના આપવામાં આવી છે। હિમાચલ પ્રદેશમાં પૂર અને હિમવર્ષાના કારણે સર્જાયેલી આ કુદરતી આફતે સામાન્ય જનજીવનને ખોરવી નાખ્યું છે। રસ્તાઓ, પુલો અને રહેણાંક વિસ્તારોને વ્યાપક નુકસાન થયું છે, જ્યારે વહીવટીતંત્ર અને બચાવ ટીમો દિવસ રાત રાહત કામગીરીમાં લાગેલી છે। જો કે સતત વરસાદ અને કઠિન પરિસ્થિતિઓના કારણે બચાવ કાર્યમાં પણ મુશ્કેલીઓ આવી રહી છે। આશા રાખીએ છીએ કે પરિસ્થિતિ ઝડપથી સામાન્ય બને અને ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢી શકાય। બ્યુરો રિપોર્ટ, TV13 ગુજરાતી।